પહેલા તો એ સમજો કે બાયોડિગ્રેડેબલ અને બાયો નોન ડિગ્રેડેબલ વચ્ચેનો અંતર શું છે. એ આ સમજશો ને તો જૈવિક કચરામાં પણ ઇઝીલી ખબર. પહેલા તો એ સમજો કે બાયોડિગ્રેડેબલ અને એની સાથે સાથે નોન બાયોડિગ્રેડેબલ. નોન બાયોડિગ્રેડેબલ. તો આ બંને વચ્ચેનો મેઇન અંતર શું છે એ આપણે સમજીએ. પહેલા તો એ સમજો કે બાયોડિગ્રેડેબલ શું છે. તો બાયોડિગ્રેડેબલ એટલે એવી વસ્તુ કે જેનું વિઘટન થઈ શકે, જેનું વિઘટન સરળતાથી થઈ શકે તેવી વસ્તુઓ. માની લો કે સાહેબ અહીંયા એક વૃક્ષ છે અને વૃક્ષની અહીંયા પાંદડા છે સાહેબ, એ પાંદડા ખરે છે સાહેબ, અહીંયા પાંદડા નીચે અહીંયા ખરશે. જ્યારે પાંદડા ખરશે તો અહીંયા જમીનમાં એનું વિઘટન થઈ જશે. તમે હા પાડશો કે આ સાહેબ થઈ જશે વિઘટન. તમે માની લો કે અહીંયા કોઈ પ્રાણી છે, એ પ્રાણી અહીંયા મૃત થયું, પ્રાણી અહીંયા મૃત થયું અને એ પ્રાણી મૃત થઈને એનું પણ અહીંયા શું થશે, જમીનમાં વિઘટન થશે. યસ સાહેબ, એનું વિઘટન થઈ જશે. એટલે આજે નહીં તો કાલે સમય લાગશે પણ વિઘટન તો એનું શું થશે સાહેબ, થશે. તો આ એવી વસ્તુ કે જેનું વિઘટન છે એ થઈ શકે એવી વસ્તુ કીધી આપણે, એને આપણે કીધું બાયોડિગ્રેડેબલ વસ્તુ થઈ. માની લો કે એની અંદર કાગળ હશે તો કાગળનો પણ સમાવેશ સાહેબ થાય, આની અંદર જ થશે, આની અંદર કાગળમાં. પણ હવે આપણે એવી વાત કરીએ કે નોન બાયોડિગ્રેડેબલ એટલે સાહેબ એવી વસ્તુઓ કે જેનું વિઘટન સરળતાથી થઈ શકતું નથી, જેનું વિઘટન સરળતાથી થઈ શકતું નથી, અથવા તો જો થતું હોય તો ઇટ ટેક્સ મિલિયન ઓફ યર્સ, એટલે કે અથવા લાંબો એટલે કેવું, પરસો તરસો નહીં કે સાહેબ લાખો વર્ષ લાગે છે. ફોર એક્ઝામ્પલ એનું બેસ્ટ એક્ઝામ્પલ હોય તો એ છે સાહેબ પ્લાસ્ટિક. કે સાહેબ પ્લાસ્ટિક એવી વસ્તુ છે, એટલા માટે જ સાહેબ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર સરકાર કેમ એ પ્રતિબંધ લાદી રહી છે, એ એટલા માટે જ કે સાહેબ એનું બાયોડિગ્રેડેબલ છે, એ થતું નથી એટલા માટે. તો સાહેબ જેનું વિઘટન એ પ્રકૃતિમાં સરળતાથી થઈ શકતું નથી એવી ચીજ વસ્તુને આપણે શું કહીશું, બાયોડિગ્રેડેબલ. ચાલો, હા, નોન બાયોડિગ્રેડેબલ કહીશું. ડન છે.